બનાસકાંઠાના પાલનપુર ખાતે ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટોલ પ્લાઝાના મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે। આ નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ આંદોલનની જાહેરાત કરી છે। ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું। આ નિવેદન બાદ ખેડૂતોમાં રોષ વધ્યો છે। સ્થાનિક ખેડૂતોને ટોલમાંથી મુક્તિ ન મળે તો તેઓએ પશુઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। આગામી 18 ઓગસ્ટના રોજ હજારો ખેડૂતો એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કરશે। ખેડૂતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સ્થાનિકો માટે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે। અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા। 18 વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો। આજે 18 વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલ ટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી। આજ સુધી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી। આ સાહેબ 2 વર્ષથી આવ્યા છે। એમને સતત એમની હુકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે, પાસ માટે મજબૂર કરે છે। હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી, એ જ સુવિધા અમારે જોઈએ છે। ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી। જે જરૂરિયાતવાળા લોકો છે એ ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ, પરંતુ મારા અહીંથી 2 કિલોમીટરના લોકો, 3 કિલોમીટરના લોકો, 5 કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે। આ ટોલ નાકું એ અમને હવે શ્રાપ રૂપ લાગવા લાગ્યું છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે। 18 તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ। દરેક ગામના ખેડૂતો, અહીંયા 5000 ખેડૂતો ઉપસ્થિત થવાના છે અને આખું મેપ સાથે અમે કાર્યક્રમો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો આપવાના છીએ। જ્યાર સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે જપશું નહીં। આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે। કાલે અમને એવું કીધું કે હું 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું કે 100 રૂપિયા 350 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરવામાં આવે, તો સાહેબને નોકરી આવે 2 વર્ષ થયા તો 1 વર્ષ પહેલાં એ બીજા જ ટોલ નાકે જઈને આ ખેમાણા ટોલ નાકાની ચિંતા કરતા હતા। એટલે આવું ખોટું બોલાવી વાહિયાત વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે, એમની મનમાની ચલાવે છે, એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે, એવું અમને આજની તારીખે લાગી રહ્યું છે। અમે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છે અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય નહીં મળે તો અમારા બધા પશુઓ સાથે અમે ટોલ નાકે અમે છોડી દેવાના છીએ। પાલનપુર શહેરના તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય, શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજિયા વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે। તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયા વેરા જેવો, મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો। અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે? એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે? પાસ લઈ લો, શેનો પાસ લઈ લો? તમે આજે 100નો પાસ લો, જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં 100 રૂપિયાનો પાસ લો, પછી 500નો લેજો, પછી 1000નો લેજો। તમે નીતિન ગડકરી તમારા જે મંત્રી છે એવું કહે છે કે આજુબાજુના વ્યક્તિઓ હોય એને સમજણથી સમજાવી અને આજુબાજુના લોકોનો ટેક્સ માફ કરવો જ પડે। એની જગ્યાએ તમે અહીંયા આગળ દાદાગીરી કરવા બેઠા છો। તમારો એક અધિકારી આવીને કહે છે કે ટેક્સ માફ છે, બીજો અધિકારી આવે એટલે એમ કહે છે કે હવે ટેક્સ ભરવો જ પડશે। તો તમારા કાયદા માણસે બદલાય છે? કાયદા બધા માટે સમાન હોય। મૂળભૂત અધિકાર છે અમારો કે તમે અમારા વિરુદ્ધમાં કોઈ પણ સરકાર હોય જો અમારા વિરુદ્ધમાં કોઈ કાયદો બનાવશે તો એ કાયદો માનવો કે ન માનવો એ પ્રજા નક્કી કરશે। જો પ્રજાના મૂળભૂત અધિકારનું હનન થતું હશે તો પ્રજા એ કાયદો માનવા માટે બંધાયેલી નથી। અમે કોર્ટની શરણે જઈશું। અમે ભેગા મળી 18 તારીખે બધા ખેડૂતો એટલું ઉગ્ર આંદોલન કરીશું કે તમે જેમ પહેલાં ખેડૂતો માટે 3 કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલ ટેક્સનો કાયદો બદલે જ છૂટકો છે। આજ નહીં તો કાલ આ ટોલ ટેક્સ તમારે કાયદો બંધ કરવો પડશે। ખેડૂત ક્યારેય પૈસા નહીં જ ભરે। હું ચિત્રાસીના ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેખાન સિંધી ટોલ નાકાની બાબતનું આજે આપને સમક્ષ સ્પીચ આપી રહ્યો છું। ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે, એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે। નોટ એ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ પાસ નથી દીધો। હવે જવકવી કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે। પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે 20 કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી
ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવશે, એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડાના અમે હજારો માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું, અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું, પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકત્રિત થઈ અને ન્યાય માટે આગળ વધીશું.